મેહુલભાઈ તમારે જે વધારે લાઈટ બિલ નહીં આવતું? ભાવના આ બંકો ઓકડી મારે છે ને એટલે લાઈટ બિલ ઓછું આવે છે. હાલો સાહેબ, તમે ઓબળ્યો? મેહુલભાઈ શું વિચારમાં ખોવાડા છો? ભાવના મારી હગઈ કરીને છોકરી વાળા આ વખતે લગ્ન કરવાનું કીધું છે. એમાં મેહુલભાઈ શું છે, લગ્ન કરી નાખો. પણ ભાવના અમાર ઘરના એને એમ કીધું કે અમાર છોકરો હજી નાનો છે, અમાર લગ્ન નહીં કરવા. હું તને નાનો લાગુ છું? મેહુલભાઈ તમારા ઘરના જેમ એવું કીધું મને ખબર છે. તને ખબર હોય તો તું કે ચેમ આવું કીધું હશે? મેહુલભાઈ ચાંદીના 3 લાખ રૂપિયા છે ને એટલે. ઓ મેહુલભાઈ, તમે મારાથી સેટા મતજો. ચમ ભાવના? તમે સેટા લો ને તો મને કોક થાય. ભાવના હું શેટો છું એમાં તને શું થાય? તમારા મોબાઈલ નું હોટસ્પોટ ચાલુ છે ને એટલે. મેહુલભાઈ એક વાત કહું? બોલ ભાવના. મેહુલભાઈ થોડી સહાલ દો. એ ભાવના, રોજ રોજ તો ના આવરાય કોકના ઘરે સાહ લેવા. પણ મેહુલભાઈ તમે તો કીધું તું કે વસ્તુની જરૂર પડે તો તું અડધી રાતે લેવા આવજે. ભાવના મને ખબર નથી કે તને હું આ શબ્દ કહીશ ને તું આ શબ્દ પકડી લઈશ. તું તો દાડામાં 10 વખત વસ્તુ લેવા આવે છે. મેહુલભાઈ હમણાં વાત હોભળી છે, તમે નવી દુકાન બનાવી છે. ભાવના તે સાચી વાત હોભળી. મેં હમણાં નવી દુકાન બનાવી છે. ઈ દુકાનમાં તમે શું શું રાખો? ભાવના એ દુકાનમાં બાકી સિવાય બધું રાખો. મેહુલભાઈ તમે એક મારું કામ કરો ને તો હું તમને 20,000 રૂપિયા આલું. શું કામ કરવાનું ભાવના તારું? મેહુલભાઈ તમે મારું કામ કરો ને તો જ હા પાડ દો. ભાવના મને 20,000 રૂપિયા મળતા હોય તો હું શું કામ ના પાડું? હાથ પાડું ને. ખાલી 30,000 રૂપિયા આલી દો. મેહુલભાઈ કૂતરું જેમ પોસડી હલાવે તમને ખબર છે? ના ભાવના, મને તો ખબર નહીં કૂતરો ચંપોસરી હલાવે છે. તને ખબર હોય કે? એની પોસડી જઈ ગમે તે કરે. ચમ આ તો તમે બે ભાઈ ઉદાસ બેઠા છો? ભાવના અમે બે ભાઈ ઉદાસ બેઠા છો ને એનું એક કારણ છે. શું કારણ છે મેહુલભાઈ? આજ અમાર બે નીચે જ પટી ગયું છે. મેહુલભાઈ વાઘ બકરી ચાની ખાસિયત શું છે તમને ખબર છે? ના ભાવના, મને તો ખબર નથી. એકલા બેન ચા પીએ ને તો વાઘ જેવી ફીલિંગ આવે ને ઘરમાં બૈરા જોડે બેન ચા પીએ ને તો બકરી જેવી ફીલિંગ આવે. હલો બબુ, જે આપણે રોડ પર 4 વીઘા જમીન પડી ને ઈ તારા નામે જ કરવાની છે. તું ખાલી એક વખત લગન ની આ પાડી દે. ઓ મેહુલભાઈ પેલી 2 વીઘા જમીન અડાડી પડે ને ઈ પેલી છોડાવો. ભાવના ચા પીવો છે? ચા બનાવજે. મેહુલભાઈ ગેસ નો બાટલો પડી ગયો, હું ચા નહીં બનાવું. ભાવના, ગેસ નો બાટલો પટી ગયો તો ચા ચૂલામાં જ બનાવે પરો. મેહુલભાઈ મને સૂલો હળગાવતા નહીં આવડતો, હું ચા નહીં બનાવું. ભાવના, તું ધારે ને તો આખું ગોમ હળગાઈ નાખે અને તું મને કે મને ચૂલો હળગાવતા નહીં આવડતું. મેહુલભાઈ તમને સ્કૂલમાં દુઃખનો અનુભવ ક્યારે થયો? ભાવના, દુઃખનો અનુભવ તો ત્યારે થતો જ્યારે સાહેબ કહેતા કે કાલે ટેસ્ટ લેવાનો છે. મેહુલભાઈ ટેસ્ટ લેવાનું કે એમાં શું દુઃખનો અનુભવ થયો? ભાવના, જે દિવસે સાહેબ ટેસ્ટ લેવાના હતા ને એ દિવસે અમે ભણવા ના જતા અને એના બીજા દિવસે ભણવા જતા તો સાહેબ કહેતા કે કાલે હું કોમમાં હતો અને ટેસ્ટ લેતો લીધો, આજ ટેસ્ટ લેવાનો છે. મેહુલભાઈ આ જગ્યા ઉપર 2 માળનું મકાન બનાવવું છે. આ જગ્યા ઉપર ભાવના મકાન તો બની જાય. પણ મેહુલભાઈ ખર્ચો કેટલો આવશે? ભાવના, નેચેલા માલનો ખર્ચો આવશે 12 લાખ રૂપિયા અને ઉપરના માલનો ખર્ચો આવશે 4 લાખ રૂપિયા. તો મેહુલભાઈ એમ કરો. શું ભાવના? તો મેહુલભાઈ ઉપરનો માળ બનાવી નાખો, નેસલો માળ ચાલશે. એ ભાયા, તું મારાથી મોટો છે એટલે નાનું ચમ ગાવું છે? તને ભાયા મારે જેટલી વખત કહેવાનું હું તારથી નાનો એટલે નાનો. પણ ભાયા, તું મારાથી પહેલો જન્મ્યો છે, તું મારા કરતી મોટો કેવરાય. ભાયા, ભલે હું તારથી પહેલો જન્મ્યો પણ મેં તને કીધું ને હું તારથી નાનો એટલે નાનો. હારું વેટ ભાયા, તું મારાથી નાનો પણ તાર નાનું થવાનું કારણ શું છે? ભાયા, મારું નાનું થવાનું કારણ છે તારા લગ્ન થઈ જાય ને એટલે તારા બૈરાનું મોઢું જોવા મને મળે ને એટલા માટે. મહેશભાઈ તમને એક વાતની ખબર છે? શેની ભાવના? મહેશભાઈ વિમાનમાં કોઈ દાડો હોર્ન ના વાગે. મહેશભાઈ તમારે એટલો બધો મારા આગળ પાવર નહીં કરવાનો. ચમ ભાવના? મહેશભાઈ તમે ચોરી બેઠા છો ને તો તમારા લગ્ન અટકાઈ નાખીશ. કઈ રીતે ભાવના? મહેશભાઈ તમે જે કાંડ કરેલા છે ને મને બધાય ખબર છે. ચમ મેહુલભાઈ આ તો આટલા બધા ખુશ દેખાવ છો? ભાવના, ખુશ તો એટલા માટે દેખાઉં છું આજ મારો ભાઈ મહેશ એવું કોમ કરીને આવ્યો છે. હે મહેશભાઈ એવું તો તમે શું કામ કરીને આયા? ભાવના, આજ તો હું એક છોકરી નંબર આલીને આવ્યો છું.
મેહુલભાઈ નંબર તો મહેશભાઈ આલીને આયા છે, તમે જેમ એટલા બધા ખુશ થાઓ છો? ભાવના મારું ખુશ થવાનું કારણ તો ઈ છે આ હોપારો ઈ છોકરીને બંધ નંબર આલીને આવ્યો છે. મેહુલભાઈ શું વિચારો છો બેઠા બેઠા? ભાવના એક છોકરીને નંબર આલીને આવ્યા છો અમે. તો મેહુલભાઈ છોકરીનો ફોન તમારામાં આવતો હશે. ભાવના ચોથી ફોન આવે આ મહેશે બધું બાપીને આવ્યો છે. કઈ રીતે મેહુલભાઈ મહેશભાઈએ બાફ્યો? પણ ભાવના મહેશાન મેં જે છોકરીને નંબર આલવા મેલ્યો તો ને ઈ છોકરીને મહેશે મારો બંધ નંબર આલ્યો અને મને આ 10 દાડે કીધું કે મેં તારો બંધ નંબર આલ્યો છે. મેહુલભાઈ આજ તો મારા પૈસા વપરાઈ ગયા. એ ભાઈ એમ તો ભાવના જેટલા પૈસા વાપરીને આવી પૂછ તો ખરી. એ ભાવના તું જેટલા પૈસા વાપરીને આવી મેહુલભાઈ 100 રૂપિયા વપરાઈ ગયા. મેહુલભાઈ તમારો ફોન ઉનાળામાં બહુ ગરમ થાય છે ને મારા પાસે એક આઈડિયા છે. શું આઈડિયા છે ભાવના તારી પાસે? મને તો કે. મેહુલભાઈ આઈડિયા તો કહું પણ મારું એક કામ કરવું પડે. શું કામ કરવાનું ભાવના તારું? મેહુલભાઈ મારા ખાતામાં 100 રૂપિયા નાખો. નાખી દીધા ભાવના તારા ખાતામાં 100 રૂપિયા. હવે કે શું આઈડિયા હતો? મેહુલભાઈ ફોન વધારે ગરમ થઈ જાય ને તો ફ્રીજમાં મૂકી દેવાનો.